આ છે સત્તાધારનો ગેટ. તો ડેલામ ગડો એટલે તરત અહીંયા પહેલી આ પાડા પીરની સમાધિ આવે છે. તો આ જો નાળિયેર નાખો ને તો આવશે. જો આ છે ભૂત બાપાનો વડ. તો આ છે સત્તાધારની બજાર. તો જો આ દુકાનમાં ઘણી બધી વસ્તુ છે, જેમ કે આ ઢીંગલા છે, રમકડા, પછી માતાજીના ફોટા છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે પાડા પીરનો પણ ઇતિહાસ જણાવેલો છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો જય માતાજી મિત્રો, આ નવા વિડીયોમાં ફરીથી બધા જ મિત્રોનું સ્વાગત છે. તો આ તમે જોઈ શકો છો, અત્યારે અમે સત્તાધાર આવી ગયા છીએ અને અહીં ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. અને આવી રીતનું આ પાર્કિંગ છે. આ તમે જો આવી રીતનું આ પાર્કિંગ છે. અને હવે અહીં મંદિરમાં જવાનો આ ઇન્કા ડેલો છે, તો આપણે ઇન્કાથી હવે પછી મંદિરમાં રાખો. અને અહીંયા તો ફાઇનલી મિત્રો હવે આપણે આંટા મારીએ છીએ. અહીં પાર્કિંગમાં દુકાનો આવેલું છે ના. તો અને અહીંયા તમે આ જોવા દીપડાની ચેતવણીનું બોર્ડ. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ પાછળ છે સત્તાધારનો મંદિરનો ગેટ છે મંદિરમાં જવા માટેનો. તો ચાલો હવે આપણે મંદિરમાં જઈએ અને તમને દર્શન કરાવીએ. તો જો આવી રીતની આ જગ્યા છે, આગળ પાર્કિંગ છે અને આ છે સત્તાધારનો ગેટ. તો મિત્રો આ જો આ ડેલાની અંદરથી અહીં આવો એટલે અહીં આ ગૌશાળા છે અને અહીંયા પાડા પીરની સમાધિ છે. સત્તાધારના પાડા પીરના ઇતિહાસ વિશે વાત કરીએ તો વાતની શરૂઆત થાય છે ભાવનગર પંથકના સોરઠિયા રામ આહિર અને એમના ભાઈ મૂળુ આહિર તથા ભાભી સોનબાઈથી. મોટા ભાઈનું આકસ્મિક અવસાન થતાં પરિવારના લોકોએ જ્ઞાતિના રિવાજ મુજબ સોનબાઈનું રામ આહિર સાથે દેરવટું કરવાનો નિર્ણય કર્યો. પણ રામ આહિરને આ વાત મંજૂર ન હોવાથી તેઓ થોડી ભેંસો લઈને ગીર પંથકમાં આંબાજળ નદીના કાંઠે આવેલા સત્તાધાર ધામમાં જતા રહે છે. અહીં તે ભેંસો સાથે આશરો લઈ આશ્રમની સેવા કરવા માટે તે સમયના આશ્રમના મહંત શ્યામજી બાપુને વિનંતી કરે છે અને આમાંની એક ભેંસને ત્યાં પાડો જન્મે છે. એક વખત સાવરકુંડલાના નેસડી ગામના લોકો પોતાની ભેંસોની ઓલાદ સુધારવા માટે એક સારા પાડાની શોધમાં હતા. આ લોકોને સત્તાધારના પાડા વિશે જાણવા મળતા તેઓ સત્તાધાર ગયા અને શ્યામજી બાપુ પાસે જઈ પાડાની માગણી કરી. અમીરભાઈ કોળીએ પાડાને દીકરાની જેમ સાચવવાની જવાબદારી લીધી એટલે બાપુ માની ગયા અને પાડો સત્તાધારથી સાવરકુંડલા આવ્યો. પણ થોડા સમયમાં અમીરભાઈનું અવસાન થતાં પાડો કોઈએ 500 રૂપિયામાં વેચી દીધો અને એ વ્યક્તિએ પાડાને 5000 રૂપિયામાં મુંબઈના કતલખાનામાં વેચી દીધો. પણ જ્યારે પાડાને કતલખાનામાં કાપવામાં આવે છે ત્યારે અહીં 3 કરવતના કટકા થઈ જાય છે અને કતલખાનાના માલિકને ઈજા થાય છે, પણ પાડાનો વાળ પણ વાંકો થતો નથી. બીજી બાજુ કતલખાનાના માલિકના દીકરાના સપનામાં એક સાધુ આવી અને પાડો પાછો મૂકી જવાનું કહે છે. આથી પાડો મુંબઈથી સાવરકુંડલા અને ત્યાંથી ફરી સત્તાધાર આવે છે અને એ દિવસથી સત્તાધારના અન્ય સંતો સાથે આ પાડો પણ પાડા પીર તરીકે પૂજાય છે. તો આ તો અહીંનો ઇતિહાસ. તો આ તમે જોઈ શકો છો, આ છે મહાદેવનું મંદિર. અંદરે પણ વિડીયો શૂટિંગની મનાઈ છે એટલે આપણે અહીંથી દેખાડી દઈશું અને અહીંથી તળાવમાં માછલીઓ છે એ આપણે જોવા જઈએ. તો આપણે અહીંથી હેઠે જે આપણે ઓલું તળાવ છે ના, આપણે માછલી જોવા જવાનું છે. ઉપર આપણે દર્શન કરીને આવ્યા છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહી ગયો. અંદર દર્શન કરીને આવ્યા પણ અંદર ફોને નથી ખિસ્સામાં કાઢવા દેતા, એટલું કડક ઓલી સિક્યુરિટી છે. એટલા માટે આપણે અહીં બહારનો નજારો તમને દેખાડી દઈ. તો જો આવી રીતનું આ જે મહાદેવનું મંદિર છે ને પાછળનું આવું લોકેશન છે ને. જો આ તળાવમાં માછલી છે, જો આમાં અને વલકા બધા નાય છે. આમાં છે માછલી. હમણાં જો નાળિયેર નાખો ને તો આવશે. જો આટલી માછલી છે. જો અહીં મોટી મોટી આ બાજુ છે. હા જો આંકા કેટલી બધી છે. આંકા પણ કચરો છે પાણીમાં એટલે દેખાતો નથી. જો આ બાજુ દેખાય તો આંકા માછલી જ નહીં એક આવી. જો આવવા માંડી કેટલી બધી.
જોવો તો જો આવી રીતનું આ લોકેશન છે મંદિરની પાછળનું. સત્તાધાર જે મંદિર છે મહાદેવનું, એની પાછળનું આવું લોકેશન છે. અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે, એટલે ના તો ફોને નથી કાઢવા દેતા. અને આ જુઓ અહીં કા બધા નાય છે ઓલા છોકરા. તો જો સામે સત્તાધારનું મંદિર છે, અને અહીંથી આપણે ભૂત બાપાના દર્શન કરવા માટે જવાનું. તો જો આવી રીતનું લોકેશન છે, અને આગળ ભૂત બાપાનું વડ છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સત્તાધારની બજારમાં, અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા છે દુકાનો. તો આપણે દુકાનોમાં જે રમકડા અને પ્રસાદી ફોટા ને એવું વેચે છે, તો આપણે અંદર જઈ અને એકાદો વિડીયો શૂટિંગ કરીએ.